વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જાડા અને પાતળા સૂક્ષ્મ તંતુકોની રચના વિશે ભણી ગયા હતા, બરોબર? અને વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં શા માટે સ્નાયુ સંકોચન થતું નથી? તો વિશ્રામી સ્થિતિમાં શું હશે? તો કે વિશ્રામી સ્થિતિમાં જાડા સૂક્ષ્મ તંતુકો જે સ્થાને પાતળા સૂક્ષ્મ તંતુકો સાથે જોડાઈ શકે એ જગ્યા ટ્રોપોનિન દ્વારા માસ્ક થયેલી હોય, ટ્રોપોનિન દ્વારા ઢંકાયેલી હોય કે ટ્રોપોનિન દ્વારા રોકાયેલી હોય. આના હિસાબે જાડા સૂક્ષ્મ તંતુકો પાતળા સૂક્ષ્મ તંતુકો સાથે જોડાઈ શકતા નથી અને સ્નાયુ સંકોચન થતું નથી. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ આપણે ભણશું સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, મેકેનિઝમ ઓફ મસલ કોન્ટ્રેક્શન, કે સ્નાયુ સંકોચન જે છે કેવી રીતે થાય છે. તો ચાલો શરૂઆત કરીએ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. તો ખાસ યાદ રાખવાનું છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. તો એક શબ્દ લખેલો છે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી ઉપર આધારિત છે, જેને આપણે બોલશું ગુજરાતીમાં સરકતા તંતુઓનો સિદ્ધાંત. સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી, સરકતા તંતુઓનો સિદ્ધાંત. શું કહેવા માંગે છે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી એટલે કે સરકતા તંતુઓનો સિદ્ધાંત? કહેવાનો મતલબ છે જ્યારે સ્નાયુ સંકોચન થાય છે ત્યારે પાતળા સૂક્ષ્મ તંતુકો જે છે, પાતળા સૂક્ષ્મ તંતુકો જાડા સૂક્ષ્મ તંતુકો વચ્ચેના અવકાશમાં આગળ પાછળ જે છે એ સરકે છે, આગળ પાછળ સ્લાઇડ કરે છે. માટે સિદ્ધાંતનું નામ આપણે આપ્યું છે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી, સરકતા તંતુઓનો સિદ્ધાંત. શું કીધું છે કે સ્નાયુ સંકોચન દરમિયાન શું થાય છે? તો કે સ્નાયુ સંકોચન દરમિયાન પાતળા સૂક્ષ્મ તંતુકો જાડા સૂક્ષ્મ તંતુકો વચ્ચેના અવકાશમાં, પાતળા સૂક્ષ્મ તંતુકો જાડા સૂક્ષ્મ તંતુકો વચ્ચેના અવકાશમાં આગળ પાછળ સરકે છે. મતલબ આગળ પાછળ જે છે એ સ્લાઇડ કરે છે. એક પણ તંતુની લંબાઈમાં ખાસ યાદ રાખવાનું છે પાતળા સૂક્ષ્મ તંતુકો જે છે એ જાડા સૂક્ષ્મ તંતુકોની વચ્ચેના અવકાશમાં માત્ર આગળ પાછળ જે છે એ સ્લાઇડ કરશે, આગળ પાછળ સરકે છે. યાદ રાખવાનું છે એક પણ તંતુની લંબાઈમાં, પછી જાડો સૂક્ષ્મ તંતુકો હોય તોય ભલે કે પાતળો સૂક્ષ્મ તંતુક હોય તોય ભલે, એક પણ તંતુની લંબાઈમાં વધારો કે ઘટાડો થતો નથી. એક પણ તંતુની લંબાઈમાં વધારો કે ઘટાડો થતો નથી. મતલબ પાતળા સૂક્ષ્મ તંતુકોની લંબાઈ પણ નહીં વધે કે નહીં ઘટે, કે જાડા સૂક્ષ્મ તંતુકોની લંબાઈમાં પણ વધારો કે ઘટાડો થતો નથી. માત્ર શું થશે આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ જે જાડા સૂક્ષ્મ તંતુકો છે, જાડા સૂક્ષ્મ તંતુકો વચ્ચેના અવકાશમાં આપણે દર્શાવી દઈએ આ પાતળા સૂક્ષ્મ તંતુકો. તો જ્યારે સ્નાયુ સંકોચન થશે ત્યારે આ પાતળા સૂક્ષ્મ તંતુકો જે છે જાડા સૂક્ષ્મ તંતુકો વચ્ચેના અવકાશમાં આગળ પાછળ શું કરે છે? માત્ર સ્લાઇડ કરે છે. અંદર જશે, બહાર આવશે, આગળ પાછળ માત્ર સ્લાઇડ કરે છે. એક પણ તંતુની, પછી જાડો સૂક્ષ્મ તંતુક હોય તોય ભલે કે પાતળો સૂક્ષ્મ તંતુક હોય તોય ભલે, એક પણ તંતુની લંબાઈમાં વધારો કે ઘટાડો થતો નથી. કેવી રીતે થશે? તો મધ્યસ્થ ચેતાતંત્ર, ખાસ યાદ રાખવાનું છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સ્નાયુ સંકોચન માટેનો સંદેશો કોણ આપશે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર. અને મધ્યસ્થ ચેતાતંત્ર માની લો કે મગજમાં આવેલા પ્રેરક અથવા તો ચાલક ચેતાકોષ, મગજમાં આવેલ પ્રેરક અથવા તો ચાલક ચેતાકોષ શું સર્જે છે? તો કે ચાલક ઉર્મી વેગ સર્જે છે, મતલબ સંદેશાનું નિર્માણ કરશે. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી આવેલા, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્રમાં આવેલા પ્રેરક અથવા તો ચાલક ચેતાકોષ
ચાલક ઉર્મિવેગ સર્જે છે અને આ ચાલક ઉર્મિવેગ ચાલક ચેતા દ્વારા વહન પામીને ક્યાં સુધી પહોંચે છે? સ્નાયુ સુધી પહોંચે છે. બરોબર. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સંદેશો ઉત્પન્ન કરશે. મગજની અંદર આવેલા ચાલક અથવા તો પ્રેરક ચેતાકોષ ચાલક ઉર્મિવેગ સર્જે છે અને આ ચાલક ઉર્મિવેગ ચાલક ચેતા દ્વારા જે તે સ્નાયુ સુધી પહોંચે છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ. માની લો કે આ જે છે એ મનુષ્યનું મગજ છે, જેટ ઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ ઉર્મિવેગ બનાવશે અને આ ઉર્મિવેગ, આમાંથી નીકળતો ઉર્મિવેગ જે છે એ આપણે ચેતાકોષ દોરી નાખી ચાલક ચેતા દ્વારા ક્યાં પહોંચશે? તો કે આ ઉર્મિવેગ ચાલક ચેતા દ્વારા વહન પામીને ક્યાં સુધી પહોંચે છે? સ્નાયુ એટલે કે મસલ સુધી પહોંચે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એની અંદર આવેલા પ્રેરક અથવા તો ચાલક ચેતાકોષ જે ઉર્મિવેગ સર્જે, આ ઉર્મિવેગ વહન પામીને આ ઉર્મિવેગ ચાલક ચેતા દ્વારા વહન પામીને ક્યાં સુધી પહોંચે? સ્નાયુ સુધી પહોંચે છે. હવે જે જગ્યાએ ચાલક ચેતાકોષ અને સ્નાયુ, જે જગ્યાએ ચેતાકોષ અને સ્નાયુ એકબીજાના સંપર્કમાં હોય, બરોબર, આ સ્થાનને બોલવામાં આવે છે ચેતા સ્નાયુ સંધાન રેખા. મતલબ જ્યાં ચેતા અને સ્નાયુ એકબીજાના સંપર્કમાં આવતા હશે આને આપણે બોલશું ચેતા સ્નાયુ સંધાન રેખા અથવા તો ચાલક અંતઃપટ્ટી. ચેતા સ્નાયુ સંધાન રેખા બોલો, ચાલક અંતઃપટ્ટી બોલો, અથવા તો એનસીઈઆરટી માં શબ્દ લખેલો છે પ્રેરક અંતઃતક્તિ. બરોબર. અને અંગ્રેજીમાં એને બોલવામાં આવે છે મોટર નર્વ એન્ડ પ્લેટ. મોટર નર્વ એન્ડ પ્લેટ. તો શું છે ચેતા સ્નાયુ સંધાન રેખા? તો જે જગ્યાએ ચાલક ચેતાકોષ કોની સાથે સંપર્કમાં આવે, જે જગ્યાએ ચાલક ચેતાકોષ સ્નાયુ સાથે એટેચ હશે એને આપણે બોલશું ચેતા સ્નાયુ સંધાન રેખા. મતલબ ચેતા સ્નાયુ સંધાન રેખા શું છે? તો કે સ્નાયુ અને ચેતા જ્યાં બંને એકબીજા સાથે જોડાતા હોય, એકબીજાને મળતા હોય, એ ભાગને આપણે બોલશું ચેતા સ્નાયુ સંધાન રેખા અથવા તો ચાલક અંતઃપટ્ટી. ફરીવાર સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ આપણે ભણી રહ્યા છીએ. ક્યારે સ્નાયુ સંકોચન થશે? તો કે આપણે આ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે મગજમાંથી માની લો કે કોઈ ઉર્મિવેગ નીકળશે, સંદેશો નીકળશે અને આ ઉર્મિવેગ આ સક્રિય કલાવીજ સ્થિતિમાં ચાલક ચેતા દ્વારા વહન પામીને સ્નાયુ સુધી પહોંચે છે અને ચાલક ચેતા અને સ્નાયુ જ્યાં બંને એકબીજાના સંપર્કમાં હોય એ ભાગને બોલવામાં આવે છે ચેતા અને સ્નાયુને જોડતી રેખા ચેતા સ્નાયુ સંધાન રેખા, ચાલક અંતઃપટ્ટી, પ્રેરક અંતઃપટ્ટી અથવા આપણે બોલશું મોટર નર્વ એન્ડ પ્લેટ. તો આ ભાગને આપણે થોડો મોટો કરીને જોઈએ. મહત્વનું છે. આ માની લો કે આ કયો ભાગ છે? ચેતાતંતુનો ભાગ છે, ચેતાકોષનો છેડો અને આ જે છે ઈ મસલ એટલે કે સ્નાયુ. આ આકૃતિને આપણે મોટી કરી છે. આ ચેતાકોષ, ચેતાકોષના આ કયો ભાગ કહેવાય? ચેતાકોષનો નીચેનો ભાગ, એને આપણે બોલશું અક્ષતંતુ. અક્ષતંતુ અને આ થશે સ્નાયુ. તો આને આપણે શું બોલશું? આ ભાગ કયો થશે? તો આ થશે ચેતા સ્નાયુ સંધાન રેખા. મતલબ જ્યાં ચેતા અને સ્નાયુ એકબીજા સાથે એટેચ હશે એને આપણે બોલશું ચેતા સ્નાયુ સંધાન રેખા. હવે ખાસ યાદ રાખવાનું છે મગજમાંથી ઉર્મિવેગ આવતો હશે, અહીંયાથી ઉર્મિવેગ આવશે અને ઉર્મિવેગ ક્યાં સુધી જશે? સ્નાયુ સુધી જશે. તો ઉર્મિવેગ વહન પામતો પામતો ક્યાં પહોંચે છે? જ્યારે અક્ષતંતુના છેલ્લા છેડા સુધી પહોંચે. તો યાદ રાખવાનું છે અક્ષતંતુનો છેલ્લો છેડો જે છે એ ફૂલેલો હોય. આ ફૂલેલા ભાગને બોલવામાં આવે છે ચેતોપાગમીય ગાંઠ. શું બોલવામાં આવે છે? ચેતોપાગમીય ગાંઠ. બરોબર. અને હવે અને આ ચેતોપાગમીય ગાંઠની અંદર
ચેતોપાગમીય ગાંઠની અંદર શું આવેલી હશે? ચેતાસ્ત્રાવી પુટિકા. ચેતાસ્ત્રાવી પુટિકાઓ. ચેતોપાગમીય ગાંઠ અને ચેતોપાગમીય ગાંઠની અંદર શું હશે? ચેતાસ્ત્રાવી પુટિકા. અને આ પુટિકાની અંદર શું ભરેલું હશે? તો કે આ પુટિકાઓની અંદર ન્યુરોટ્રાન્સમીટર દ્રવ્ય ભરેલું હોય છે. એનું નામ છે એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન, ACH, ન્યુરોટ્રાન્સમીટર દ્રવ્ય એસિટાઇલ કોલાઇન. હવે જેવો ઉર્મિ વેગ અહીંયાથી નીકળતો સંદેશો જેવો અહીંયા પહોંચશે, એટલે કે અહીંયા પહોંચશે, બરાબર, એટલે શું થશે? તો કે ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકા જેવો ઉર્મિ વેગ વહન પામતો આવી રહ્યો છે અને આપણે અહીંયા સ્નાયુ સુધી સંદેશાને આપણે પહોંચાડવાનો છે. તો જેવો ઉર્મિ વેગ અક્ષતંતુના છેડા સુધી પહોંચે, મતલબ ચેતોપાગમીય ગાંઠ સુધી પહોંચે, એટલે ચેતોપાગમીય ગાંઠમાં આવેલી આ ચેતોસ્ત્રાવી પુટિકા જે છે અથવા તો ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકા જે છે, આ પુટિકાઓમાંથી શું મુક્ત થાય છે? આ પુટિકાઓ જે છે પોતાનામાંથી એસિટાઇલ કોલાઇનને મુક્ત કરે છે. બરાબર, NCERT માં લખેલું છે એસિટાઇલ કોલાઇન રિલીઝ થશે અને આ એસિટાઇલ કોલાઇન ક્યાં જોડાશે? તો કે આ એસિટાઇલ કોલાઇન સ્નાયુ મસલ સ્નાયુની સપાટી ઉપર આવેલા પ્રોટીન રિસેપ્ટર સાથે જોડાય છે. શું થશે? જેવો ઉર્મિ વેગ અહીંયા પહોંચશે, બરાબર, એટલે અહીંયાથી શું રિલીઝ થશે? એસિટાઇલ કોલાઇન રિલીઝ થશે. આકૃતિને આપણે મોટી કરી છે. તો ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકામાંથી એસિટાઇલ કોલાઇન રિલીઝ થાય, બરાબર, ચેતાસ્ત્રાવી પુટિકામાંથી. અને આ ચેતાસ્ત્રાવી પુટિકામાંથી જે એસિટાઇલ કોલાઇન રિલીઝ થશે, ઈ એસિટાઇલ કોલાઇન સ્નાયુની સપાટી ઉપર આવેલા પ્રોટીન રિસેપ્ટર સાથે જોડાય છે. અને જેવો એસિટાઇલ કોલાઇન પ્રોટીન રિસેપ્ટર સાથે જોડાય એટલે સ્નાયુની અંદર સ્નાયુની સપાટીમાં આવેલી કઈ ચેનલ ખુલે છે? તો ખાસ યાદ રાખવાનું છે અહીંયા સોડિયમ ચેનલ. સ્નાયુની સપાટી ઉપર આવેલી સોડિયમ ચેનલ ખુલે છે અને યાદ રાખો સોડિયમ ચેનલ ખુલે એટલે અહીંયા એક ઘટના થાય. ઘટના આપણે આગળના ચેપ્ટરમાં ભણવાની છે. વિધ્રુવીકરણ થાય છે અને વિધ્રુવીકરણ થાય એટલે સ્નાયુની અંદર વિધ્રુવીકરણ થાય એટલે સ્નાયુની અંદર સક્રિય કલા વીજ સ્થિતિમાન સ્નાયુની અંદર સક્રિય કલાવી સ્થિતિમાન એટલે આપણે બોલશું સ્નાયુની અંદર ઉર્મિ વેગ સર્જાય છે. સ્નાયુની અંદર સક્રિય કલાવી સ્થિતિ મતલબ આ જે ઉર્મિ વેગ જે છે, જે મગજમાંથી આવેલો, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી આવેલો આ ઉર્મિ વેગ અહીંયાથી ક્યાં પહોંચી જશે? અહીંયા પહોંચી જશે. મતલબ અહીંયા સ્નાયુની અંદર ઉર્મિ વેગનું શું થાય છે? સર્જન થાય છે. સ્નાયુમાં ઉર્મિ વેગ પહોંચે છે. બરોબર, ફરીવાર શું કીધું મેં? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી સંદેશો આવશે, ચાલક ચેતા દ્વારા એ સ્નાયુ સુધી પહોંચે. ચાલક ચેતા અને સ્નાયુ જ્યાં સંપર્કમાં હોય એને આપણે બોલશું ચેતા સ્નાયુ સંધાન રેખા, ચાલક અંતપટ્ટી અથવા તો પ્રેરક અંતઃતક્તિ, મોટર નર્વ એન્ડ પ્લેટ. આપણે આ આકૃતિ અહીંયા મોટી કરી. ઉર્મિ વેગ ઉપરથી આવી રહ્યો છે. અક્ષતંતુ છે. અક્ષતંતુનો છેલ્લો છેડો ફૂલેલો હોય. ફૂલેલા ભાગને આપણે બોલશું ચેતોપાગમીય ગાંઠ. અને એમાં પુટિકાઓ આવેલી હોય અને એ પુટિકામાં શું ભરેલું હોય? એસિટાઇલ કોલાઇન નામનું ન્યુરોટ્રાન્સમીટર દ્રવ્ય. આ સ્નાયુ છે. આ બંને વચ્ચેની જગ્યા આપણે બોલતા હતા ચેતા સ્નાયુ સંધાન રેખા. જેવો ઉર્મિ વેગ આવશે અહીંયા સુધી પહોંચે એટલે આ જે પુટિકા જે છે પુટિકામાંથી એસિટાઇલ કોલાઇન મુક્ત થાય. આ એસિટાઇલ કોલાઇન ક્યાં જાય? તો કે આ એસિટાઇલ કોલાઇન સ્નાયુની સપાટી ઉપર રહેલા પ્રોટીન રિસેપ્ટર સાથે જોડાય અને જેવો એસિટાઇલ કોલાઇન અહીંયા જોડાય એટલે અહીંયા સોડિયમ સ્નાયુમાં કઈ ચેનલ ખુલે? સોડિયમ ચેનલ ખુલે એટલે અહીંયા એક ઘટના થાય. ઘટનાનું નામ છે ડીપોલરાઇઝેશન. ધેટ ઇઝ વિધ્રુવીકરણ થાય અને ત્યાં વિધ્રુવીકરણ થાય એટલે યાદ રાખજો સ્નાયુમાં સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ થાય. ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી જે ઉર્મિ વેગ આવે છે એ ઉર્મિ વેગ ચેતામાંથી ક્યાં દાખલ થશે? ઉર્મિ વેગ અહીંયાથી લઈને
સ્નાયુમાં ઉર્મિ વેગ પ્રસરે છે, સ્નાયુમાં ઉર્મિ વેગ દાખલ થાય છે. આગળ વધીએ તો ઉર્મિ વેગ ક્યાં પહોંચી ગયો? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માંથી આવેલો ઉર્મિ વેગ જે છે સ્નાયુની સપાટી સુધી પહોંચે છે. આગળ હવે નેક્સ્ટ એમસીક્યુ નીટ માટે આ પણ મહત્વનું છે કે આ ઉર્મિ વેગ જે છે આ સ્નાયુ છે, અહીંયા ઉર્મિ વેગ આવશે, બરોબર. હવે એક એમસીક્યુ પૂછાય છે કે ઉર્મિ વેગ સ્નાયુની સપાટી સુધી પહોંચી ગયો છે, અહીંયા ઉર્મિ વેગ છે, તો આ ઉર્મિ વેગ સ્નાયુમાં ઊંડે સુધી પ્રસરે છે અને દરેક મતલબ સ્નાયુમાં જે છે પ્રસરે છે. તો એમસીક્યુ પૂછાય છે ઉર્મિ વેગ, ખાસ યાદ રાખવાનું છે ઉર્મિ વેગ એટલે કે સક્રિય કલાવીજ સ્થિતિમાન ઉર્મિ વેગ સ્નાયુમાં ટી ટ્યુબ્યુલ્સ, જેને આપણે બોલશું ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ, ઉર્મિ વેગ સ્નાયુમાં ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ, જેને શોર્ટમાં બોલવામાં આવે છે ટી ટ્યુબ્યુલ્સ. તો ઉર્મિ વેગ સ્નાયુમાં ટી ટ્યુબ્યુલ્સ એટલે કે ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ ની મદદ વડે સ્નાયુમાં ઊંડે સુધી પ્રસરે છે. ઉર્મિ વેગ સ્નાયુમાં ટી ટ્યુબ્યુલ્સ દ્વારા ઊંડે સુધી પ્રસરે છે. હવે જેવો ઉર્મિ વેગ સ્નાયુમાં ઊંડે સુધી પ્રસરે છે એટલે શું થશે? તો આ ઘટના હું અહીંયા લખું છું. તો ઉર્મિ વેગ ક્યાં પહોંચી ગયો? ઉર્મિ વેગ સ્નાયુમાં ઊંડે સુધી પ્રસરે છે, તો શું થશે? તો હવે સ્નાયુની અંદર આવેલી અંતઃકોષરસ જાળ, જેને આપણે બોલતા હતા સ્નાયુ કોષરસ જાળ, સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળ જે સ્નાયુમાં હોય એને આપણે શું બોલતા હતા? સ્નાયુ કોષરસ જાળ, સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ. અને શું હતું? તો આપણે ભણી ગયા હતા સ્ટોર હાઉસ ઓફ કેલ્શિયમ આયન, કે સ્નાયુની અંદર જે અંતઃકોષરસ જાળ હોય એને સ્નાયુરસ જાળ બોલાય. અને આ સ્નાયુરસ જાળ શું છે? તો કે કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન છે. હવે તો જેવો ઉર્મિ વેગ સ્નાયુમાં ટી ટ્યુબ્યુલ્સની મદદથી પ્રસરશે, મતલબ જેવો ઉર્મિ વેગ સ્નાયુમાં દાખલ થશે એટલે શું થશે? તો કે સ્નાયુ કોષરસ જાળ, સ્નાયુની અંદર આવેલી સ્નાયુ કોષરસ જાળ માંથી કોણ મુક્ત થાય છે? કેલ્શિયમ. સ્નાયુ કોષરસ જાળમાંથી કેલ્શિયમ આયન જે છે એ મુક્ત થાય છે. કેલ્શિયમ જે રિલીઝ થશે અંતઃકોષરસ જાળમાંથી. આ કેલ્શિયમ શું કરશે? તો કે આ કેલ્શિયમ, ખાસ યાદ રાખવાનું છે, આ કેલ્શિયમ કોની સાથે જોડાય છે? ટ્રોપોનિન. કેલ્શિયમ ટ્રોપોનિન સાથે જોડાય છે. કેલ્શિયમ ટ્રોપોનિન સાથે જોડાય એટલે શું થશે? તો કે ટ્રોપોનિન સાથે જોડાય એટલે ટ્રોપોનિનના આકારમાં અથવા તો ટ્રોપોનિનની રચનામાં ફેરફાર થાય. ટ્રોપોનિનની રચનામાં ફેરફાર થાય એટલે ટ્રોપોમાયોસિનમાં ફેરફાર થાય. ટ્રોપોમાયોસિનમાં ફેરફાર થાય. અને નેક્સ્ટ છેલ્લા લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી હતી કે જાડા સૂક્ષ્મતંતુકને પાતળા સૂક્ષ્મતંતુક સાથે જોડાવવું છે, જાડા સૂક્ષ્મતંતુકોને પાતળા સૂક્ષ્મતંતુકો સાથે જોડાવવું છે, પણ જે જગ્યાએ જાડા સૂક્ષ્મતંતુકો એક્ટિન સાથે જોડાઈ શકે એ જગ્યા કોના દ્વારા દબાયેલી હોય? તો આપણે વાત કરી હતી ટ્રોપોનિન દ્વારા, ટ્રોપોમાયોસિનની મદદ વડે દબાયેલી હોય. તો હવે શું થશે કે કેલ્શિયમ આવ્યો, કેલ્શિયમ ટ્રોપોનિન સાથે જોડાણો, ટ્રોપોનિનના આકારમાં ફેરફાર થશે, ટ્રોપોનિન ફરશે એટલે ટ્રોપોમાયોસિન પણ ફરશે. અને ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિનમાં ફેરફાર થવાથી શું થશે? તો કે એક્ટિન જોડાણ સ્થાન, જ્યાં જાડા સૂક્ષ્મતંતુકો એક્ટિન સાથે જોડાતા હોય એ એક્ટિન જોડાણ સ્થાન માટેની જગ્યા, એક્ટિન જોડાણ સ્થાન માટેની જગ્યા કે જે ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિને દબાવી રાખી હતી, માસ્ક કરી રાખી હતી, ઢાંકી દીધેલી હતી, એ જગ્યા હવે ખુલ્લી થાય છે. જગ્યા ખુલ્લી થશે અને જગ્યા ખુલ્લી થશે એટલે આપણે એવું લખી શકીએ
કે જગ્યા ખુલ્લી થાય એટલે કે જાડા સૂક્ષ્મ તંતુકો પાતળા સૂક્ષ્મ તંતુકો સાથે જોડાય છે મતલબ આપણે શું બોલશું સેતુ નિર્માણ થાય છે અને સેતુ નિર્માણ થશે તો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થાય છે ફરીવાર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માંથી ઉર્મિવેગ આવશે આ ઉર્મિવેગ ચાલક ચેતા દ્વારા વહન પામીને ચેતાસ્નાયુ સંધાન રેખા સુધી પહોંચે અથવા તો ચાલક અંતપટ્ટી અથવા તો પ્રેરક અંતતક્તિ સુધી પહોંચશે જેવો ઉર્મિવેગ એનસીઆરટી માં શું લખ્યું છે કે જેવો ઉર્મિવેગ ચેતાસ્નાયુ સંધાન રેખા પાસે પહોંચે એટલે શું રિલીઝ થાય એસિટાઇલ કોલાઇન મુક્ત થાય આ એસિટાઇલ કોલાઇન સ્નાયુની સપાટી ઉપર રહેલા પ્રોટીન રિસેપ્ટર સાથે જોડાય અને જેવો એસિટાઇલ કોલાઇન પ્રોટીન રિસેપ્ટર સાથે જોડાય એટલે ત્યાં સોડિયમ ચેનલ ખોલે ત્યાં વિધ્રુવીકરણ થાય મતલબ સ્નાયુમાં સક્રિય કલા વિસ્થિતિમાં એટલે ઉર્મિવેગનું નિર્માણ થાય મતલબ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માંથી આવેલો સંદેશો ઉર્મિવેગ સક્રિય કલા વિસ્થિતિમાં સ્નાયુને મળી જશે હવે ઉર્મિવેગ સ્નાયુમાં ઊંડે સુધી પ્રસરે છે કોના દ્વારા પ્રસરશે ટી ટ્યુબ્યુલ્સ જેને આપણે બોલશું ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ તો ઉર્મિવેગ સ્નાયુમાં ઊંડે સુધી પ્રસરે છે અને જેવો ઉર્મિવેગ સ્નાયુમાં પ્રસરશે એટલે સ્નાયુમાં આવેલી અંતઃકોશ રસજાળ સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ સ્નાયુ રસજાળમાંથી કેલ્શિયમ મુક્ત થશે કેલ્શિયમ રિલીઝ થાય આ કેલ્શિયમ શું કરે તો કે આ કેલ્શિયમ પાતળા સૂક્ષ્મ તંતુકોમાં રહેલા ટ્રોપોનિન સાથે જોડાય એટલે ટ્રોપોનિનમાં ફેરફાર થાય ટ્રોપોનિન ફરે એટલે ટ્રોપોમાયોસિન ફરે અને ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન બંને ફરશે એટલે જે જગ્યા ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન રોકેલી હતી દબાવેલી હતી જગ્યા હવે ખુલ્લી થશે અને જગ્યા ખુલ્લી થશે એટલે જાડા સૂક્ષ્મ તંતુકો એક્ટિનના એટલે કે પાતળા સૂક્ષ્મ તંતુકો સાથે જોડાઈ જશે એટલે શું થશે સેતુ નિર્માણ જે છે એ થાય છે બરોબર શું થશે સેતુ નિર્માણ જે છે એ થશે આપણે આકૃતિ દ્વારા સમજીએ અહીંયા આ જાડા સૂક્ષ્મ તંતુક અને ઉપર આપણે દર્શાવી દઈએ ગ્રીન કલર થી પાતળા સૂક્ષ્મ તંતુકો બરોબર એક્ટિન તંતુ આ કયા તંતુ થશે શોર્ટમાં લખું છું આ એક્ટિન ફાઈબર અને આ થશે માયોસિન એટલે કે જાડા સૂક્ષ્મ તંતુકો આ જગ્યા કઈ હતી એક્ટિન જોડાણ સ્થાન અહીંયા એટીપી જોડાણ સ્થાન એક્ટિન જોડાણ સ્થાન એટીપી જોડાણ સ્થાન હવે અહીંયા શું થયું કે ભાઈ જે જગ્યા અહીંયા ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન આની સાથે જોડાવું હતું આપણે ગયા લેક્ચરમાં વાત કરી એમ કે આની સાથે જોડાવું હતું પણ જે જગ્યાએ જોડાતો એ જગ્યા ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન દ્વારા રોકાયેલી હોય હવે કેલ્શિયમ જોડાણો એટલે ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન ખસી જશે અને આ જગ્યા ખુલ્લી થાય એટલે શું થશે તો કે જાડા સૂક્ષ્મ તંતુકો પોતાના એક્ટિન જોડાણ સ્થાનની મદદ વડે કોની સાથે જોડાણા પાતળા સૂક્ષ્મ તંતુક સાથે જોડાય છે એટલે આપણે શું બોલશું સેતુ નિર્માણ થાય સેતુ નિર્માણ થશે આગળ શું થશે ચાલો ખાસ ધ્યાન અહીંયા સેતુ નિર્માણ થશે હવે સ્નાયુ સંકોચન કરવું છે તો સ્નાયુ સંકોચન માટે ઊર્જાની જરૂરિયાત પડશે શક્તિની જરૂરિયાત પડશે ઊર્જા ક્યાંથી આવશે તો કે એટીપી તૂટવાથી આવશે તો એટીપી ક્યાં જોડાશે તો અહીંયા એટીપી જોડાણ સ્થાન છે તો સેતુ નિર્માણ થઈ ગયા પછી શું થશે પછીની આકૃતિ જોઈએ આ પાતળો સૂક્ષ્મ તંતુકો આ જાડા સૂક્ષ્મ તંતુક સેતુ નિર્માણ થઈ ગયું છે બરોબર છે હવે અહીંયા શું છે તો આ જે છે એ એટીપી જોડાણ સ્થાન છે તો અહીંયા કોણ જોડાય સેતુ નિર્માણ થઈ ગયા પછી અહીંયા એટીપી જોડાય શું થાય એટીપી જોડાશે એટીપી જોડાય એટલે અહીંયા શું હતું આપણે કાલ વાત કરી હતી એમ કે અહીંયા એટીપી ને તોડવા માટે એટીપીએઝ ઉત્સેચક હોય અને સહકારક તરીકે Mg+2 હોય તો જેવો એટીપી જોડાય એટલે અહીંયા રહેલા એટીપીએઝ ઉત્સેચક દ્વારા એટીપી ને તોડવામાં આવે ADP+ P ની અંદર અને એટીપી તૂટશે
અને શું મુક્ત થશે? એટીપી તૂટવાથી ઊર્જા, મતલબ શીર્ષમાં શું મુક્ત થાય? શીર્ષની અંદર એનર્જી. એટીપી તૂટશે એટલે શીર્ષમાં શું મુક્ત થશે? ઊર્જા મુક્ત થાય છે. તો સેતુ નિર્માણ થઈ ગયું. સેતુ નિર્માણ થશે પછી એટીપી જોડાય. એટીપી જોડાય એટલે ત્યાં એટીપીએસ ઉત્સેચક હોય તો અહીંયા એટીપીએસ ઉત્સેચક હશે એ એટીપી ને તોડશે. એટીપી તોડશે એટલે એડીપી +P માં તૂટશે એટીપી અને ઊર્જા મુક્ત થશે. હવે શું થશે? તો કે હવે શીર્ષમાં શું મુક્ત થઈ ગઈ? તો કે શીર્ષ પ્રદેશમાં ઊર્જા મુક્ત થઈ ચૂકી છે. શીર્ષ જે છે ઊર્જા ધરાવે છે. હવે શું થશે? તો કે નેક્સ્ટ આકૃતિ, શીર્ષ પ્રદેશમાં ઊર્જા મુક્ત થશે એટલે આ આપણે દર્શાવી દઈએ. ચલો, આ જોડાણ સ્થાન છે અને હવે શીર્ષ પ્રદેશમાં શું છે? તો કે શીર્ષ પ્રદેશ શું ધરાવે છે? એટીપી તૂટી ગયો, એડીપી +P+ શીર્ષ પ્રદેશમાં શું છે? ઊર્જા મુક્ત થઈ ચૂકેલી છે. હવે આ શું કરશે? ઊર્જાના હિસાબે આ જે જાડા સૂક્ષ્મ તંતુકો જે છે પાતળા સૂક્ષ્મ તંતુકોને આમ ધક્કો મારશે. બરોબર, ઊર્જા મુક્ત થઈ આને શું મારશે? ધક્કો મારશે. એ આકૃતિ પણ આપણે દર્શાવી દઈએ. નેક્સ્ટ આકૃતિ, તો શું કરશે? આને આમ ધક્કો મારશે. ધક્કો મારશે એટલે પાતળો સૂક્ષ્મ તંતુક જે છે, પાતળો સૂક્ષ્મ તંતુક જે છે એ કઈ બાજુ ખસે છે? આ દિશામાં. શું? આને આમ ધક્કો મારશે એટલે પાતળા સૂક્ષ્મ તંતુકો આમ ખસશે અને આમાંથી એનસીઆરટી માં આમ લખાયું છે આ જે એડીપી +P જે છે એ મુક્ત થશે. એડીપી +P જે છે મુક્ત થાય અને શું કહેશું આપણે? તો કે આ આમ જશે એટલે શું થાય? જોઈ શકો છો તમે તો કે સ્નાયુ સંકોચન થાય. સ્નાયુ સંકોચન થશે અને આને આમ ધક્કો મારશે એટલે જે સેતુ નિર્માણ હતો, સ્નાયુ સંકોચન થાય અને શું થશે? સેતુ નિર્માણ જે છે થયેલું હશે એ શું થશે? તૂટી જશે. સ્નાયુ સંકોચન થશે અને સેતુ નિર્માણ જે છે, સ્નાયુ સંકોચન થશે અને સેતુ નિર્માણ જે છે તૂટે છે. સેતુ નિર્માણ જે છે તૂટી જશે એટલે સ્નાયુ સંકોચન થશે. હવે એકવાર સ્નાયુ સંકોચન થઈ ગયું તો હવે નેક્સ્ટ આકૃતિ આપણે દોરીએ. હવે શું થશે? તો નેક્સ્ટ આકૃતિ તો કે હવે આ જાડા સૂક્ષ્મ તંતુકો સ્નાયુ સંકોચન થશે અને તરત જ પાતળો સૂક્ષ્મ તંતુક જે છે પોતાના મૂળ સ્થાને શું આવશે? પાછો આવશે. સ્નાયુ વિકોચન થશે. બરોબર છે. અને હવે ફરી પાછું સેતુ નિર્માણ થશે. સ્નાયુ વિકોચન થશે, ફરી પાછું સેતુ નિર્માણ થાય, ફરી પાછો નવો એટીપી જોડાય અને વળી પાછું સ્નાયુ સંકોચન થશે. સ્નાયુ સંકોચન થઈ ગયા બાદ સ્નાયુ શું થશે? વિકોચન થશે. તો આપણે એવું બોલી શકીએ કે જ્યારે એટીપી હોય, એટીપી ની હાજરીમાં સ્નાયુ સંકોચન થાય અને સેતુ નિર્માણ તૂટે અને અહીંયા એટીપી નથી તો આપણે એવું બોલી શકીએ કે એટીપી ની ગેરહાજરીમાં તમે જોઈ શકો છો એટીપી ની ગેરહાજરીમાં સ્નાયુ વિકોચન થશે. બરોબર, સેતુ નિર્માણ તૂટી ગયું અને હવે ફરી પાછું સેતુ નિર્માણ થશે. ફરીવાર એકવાર ભણી લઈએ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ શું થઈ ગઈ? તો કે ટ્રોપોનની જગ્યા ખોલી કરી એટલે જાડા સૂક્ષ્મ તંતુકો પોતાના એક્ટિન જોડાણ સ્થાનની મદદ વડે એક્ટિન સાથે જોડાણ. સેતુ નિર્માણ થઈ ગયું. સેતુ નિર્માણ થઈ જાય એટલે એટીપી જોડાણ સ્થાન સાથે એટીપી જોડાય. એટીપી જોડાય એટલે ત્યાં રહેલો એટીપીએસ ઉત્સેચક એટીપી ને તોડશે એટલે શીર્ષમાં ઊર્જા મુક્ત થાય અને ઊર્જા મુક્ત થાય એટલે હવે આ જાડા સૂક્ષ્મ તંતુકો પાતળા સૂક્ષ્મ તંતુકોને આમ ધક્કો મારશે. ત્યાં દેખાય છે આમ ધક્કો મારશે એટલે પાતળા સૂક્ષ્મ તંતુકો આમ ખસશે એટલે મતલબ શું થશે? સ્નાયુ સંકોચન થાય અને જેવો સ્નાયુ સંકોચન થશે એટલે બંને વચ્ચેનું જે સેતુ નિર્માણ હતું એ શું થશે? તૂટી જશે. તો એટીપી ની હાજરીમાં એટીપી જોડાણો એટલે સ્નાયુ સંકોચન થયું અને સ્નાયુ સંકોચન થઈ ગયું સેતુ નિર્માણ શું થઈ ગયું? તૂટી ગયું. હવે જેવો પાતળો સૂક્ષ્મ તંતુક આમ જશે, આમ જઈને તરત જ પોતાના મૂળ સ્થાને શું આવશે? પાછો આવશે. હવે તો કે આને શું બોલું છું? સ્નાયુ વિકોચન. તો એકવાર સ્નાયુ સંકોચનની ઘટના પૂરી થઈ હવે શું થાય? તો કે હવે આ સાયકલ જે છે રિપીટ થશે
વળી પાછું સેતુ નિર્માણ થાય, વળી પાછો એટીપી જોડાય, વળી પાછો એટીપી તૂટે, વળી પાછું સ્નાયુ સંકોચન થાય, વળી પાછું સ્નાયુ વિકોચન થશે, ફરી પાછું સેતુ નિર્માણ થાય. કહેવાનો મતલબ છે આ આકૃતિમાં તમે જુઓ કે આ આકૃતિમાં આપણે જોયું, ફરીવાર નવી આકૃતિ તમને દોરી દઉં. શું થશે? તો આ જાડા સૂક્ષ્મ તંતુકો હતા, આ પાતળા સૂક્ષ્મ તંતુકો, નોર્મલ કન્ડિશનમાં શું થશે કે આની સાથે જોડાય, આની સાથે જોડાય, અને ક્યાં ધક્કો મારશે? સ્નાયુ સંકોચન થશે ત્યારે આમ ધક્કો મારશે, સોરી આમ ધક્કો મારશે એટલે શું થશે કે નેક્સ્ટ આકૃતિ આવી થશે કે પાતળા સૂક્ષ્મ તંતુઓ આમ ખસશે, અને આમ ધક્કો મારશે, અને આમ ધક્કો મારશે એટલે પાતળા સૂક્ષ્મ તંતુઓ આમ ખસશે એટલે સેતુ નિર્માણ તૂટી ગયું. અને વળી પાછું તરત જ શું થશે તો કે તરત જ સ્નાયુ વિકોચન થાય, તરત જ આ જે છે પોતાના મૂળ સ્થાને શું આવશે? પાછા આવશે. તો આને આપણે બોલશું સ્નાયુ સંકોચન થશે, અને સ્નાયુ સંકોચન થાય એટલે સેતુ નિર્માણ તૂટી જાય, અને અહીંયા વળી પાછું શું થશે? સ્નાયુ વિકોચન થશે. તો કહેવાનો મતલબ છે કે પાતળા સૂક્ષ્મ તંતુકો, જાડા સૂક્ષ્મ તંતુકો અહીંયા છે, અહીંયા જાડું સૂક્ષ્મ તંતુ છે, તો જાડા સૂક્ષ્મ તંતુકો વચ્ચેના અવકાશમાં પાતળા સૂક્ષ્મ તંતુકો છે આ રીતે આગળ પાછળ શું કરે? સ્લાઇડ કર્યા કરે, આગળ પાછળ સરક્યા કરે. માટે જ આપણે થિયરીનું નામ શું પાડ્યું હતું? સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી. બરાબર? તો આ થઈ ગઈ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. લાસ્ટ એમસીક્યુ, કયા બીમમાં કેવો ફેરફાર થાય ની વાત આપણે કાલે કરશું. જો કે પ્રાણી પેશીવાળા ચેપ્ટરમાં આપણે વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે સ્નાયુ સંકોચન થાય ત્યારે એ બીમ, આઈ બીમ, ઝેડ બીમ અથવા તો સ્નાયુ તંતુ ખંડમાં કેવા કેવા ફેરફારો થાય. ફરીવાર પણ આપણે ભણીશું. પણ યાદ રાખવાનું છે કે આ ઘટના ક્યાં સુધી થશે, ક્યાં સુધી સ્નાયુ સંકોચન થાય. બરોબર? તો આ રીતે મેં તમને કીધું એમ કે ક્રમાનુસાર કઈ ઘટના શરૂ થઈ, જ્યાં સુધી સ્નાયુ સંકોચન થાય ત્યાં સુધી સેતુ નિર્માણ અને સેતુ તૂટવા ની ઘટના શરૂ રહે છે. બરાબર? શરૂ એમ નામ રહ્યા કરશે. સેતુ નિર્માણ થશે, તૂટશે, સેતુ નિર્માણ થશે, તૂટશે, મતલબ સ્નાયુનું સંકોચન જે છે થતું રહેશે. ક્યાં સુધી થશે? તો એનસીઈઆરટી માં આવું લખ્યું છે જ્યાં સુધી કેલ્શિયમ આયનને, જ્યાં સુધી કેલ્શિયમ આયનને ક્યાં પાછો મોકલવામાં ના આવે? સ્નાયુ રસની સિસ્ટરની. આવો શબ્દ વાપરો, યાદ રાખજો. જ્યાં સુધી કેલ્શિયમ આયનને સ્નાયુ રસની સિસ્ટરની, સ્નાયુ રસની સિસ્ટરની એટલે અંતઃકોશ રસજાળની વાત કરી છે, સ્નાયુ રસજાળ અથવા સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ. તો જ્યાં સુધી કેલ્શિયમ આયનને સ્નાયુ રસની સિસ્ટરની એટલે કે સ્નાયુ રસજાળ અથવા તો સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમમાં પાછો મોકલવામાં ન આવે ત્યાં સુધી સ્નાયુ સંકોચન થાય છે. જ્યાં સુધી કેલ્શિયમ આયન સ્નાયુમાં રહેશે, બરાબર, બહાર રહેશે, ત્યાં સુધી સ્નાયુ સંકોચન થશે. એકવાર કેલ્શિયમ આયન જે પાછો ક્યાં જતો રહે? ક્યાંથી આવ્યો હતો? સ્નાયુ રસજાળમાંથી આવ્યો હતો. તો જ્યાં સુધી કેલ્શિયમ આયન બહાર રહેશે ત્યાં સુધી સ્નાયુ સંકોચન થયા કરશે. જ્યારે કેલ્શિયમ આયન સ્નાયુ કોષ રસજાળમાં પાછો જશે એટલે સ્નાયુ સંકોચન બંધ થઈ જશે. શું કામ બંધ થાય? તો કે કેલ્શિયમ વિયો જાય એટલે ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન વળી પાછા પોતાના મૂળ સ્થાને આવી જાય. મૂળ સ્થાને આવી જાય એટલે જોડાણ માટેની જગ્યા બંધ થઈ જાય અને સેતુ નિર્માણ ન થાય. સેતુ નિર્માણ ન થાય તો સ્નાયુ સંકોચન અટકી જશે. બરોબર? તો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે તમારી નીટ માટે, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી, સરકતા તંતુઓનો સિદ્ધાંત કે જ્યારે સ્નાયુ સંકોચન થાય છે ત્યારે જાડા સૂક્ષ્મ તંતુકો વચ્ચેના અવકાશમાં પાતળા સૂક્ષ્મ તંતુકો માત્ર આગળ પાછળ સ્લાઇડ કરે છે, સરકે છે. એક પણ તંતુની લંબાઈમાં વધારો કે ઘટાડો થતો નથી. કેવી રીતે થશે? સીએનએસ માંથી સંદેશો આવશે, ચેતાસ્નાયુ સંધાન રેખા સુધી પહોંચે, ત્યાં પહોંચે એનાથી એસિટાઇલકોલાઇન રિલીઝ થાય, એસિટાઇલકોલાઇન
તો પ્રોટીન રિસેપ્ટર સાથે જોડાય, સોડિયમ ચેનલ ખુલે, વિધ્રુવીકરણ થાય, મતલબ સ્નાયુમાં ઉર્મિવેગનું નિર્માણ થાય, સ્નાયુમાં સક્રિય કલા વિસ્થિતિમાન સર્જાય, આ સક્રિય કલા વિસ્થિતિમાન સ્નાયુમાં ટી ટ્યુબ્યુલ્સ દ્વારા ઊંડે સુધી પ્રસરે, જેવો ઉર્મિવેગ સ્નાયુમાં પ્રસરે એટલે સ્નાયુમાં આવેલી અંતઃકોષીય જાળમાંથી કેલ્શિયમ મુક્ત થાય, આ કેલ્શિયમ ટ્રોપોનિન સાથે જોડાય, ટ્રોપોનિનના આકારમાં ફેરફાર થાય એટલે ટ્રોપોમાયોસિનની રચના કરે, ટ્રોપોન અને ટ્રોપોમાયોસિન બંને ફરશે એટલે એક્ટિન જોડાણ સ્થાન માટેની જગ્યા ખુલ્લી થાય અને હવે જાડા સૂક્ષ્મતંતુકો પાતળા સૂક્ષ્મતંતુકો સાથે જોડાય એટલે સેતુ નિર્માણ થાય. તો સેતુ નિર્માણ થઈ ગયું. સેતુ નિર્માણ થાય પછી એટીપી જોડાણ સ્થાન એટીપી જોડાય, એટીપી તૂટે એટલે શીર્ષમાં ઊર્જા મુક્ત થાય અને શીર્ષ પ્રદેશમાં ઊર્જા મુક્ત થાય એટલે આને આમ ધક્કો મારશે, આમ જશે, સ્નાયુ સંકોચન થશે, સ્નાયુ સંકોચન થશે એટલે સેતુ નિર્માણ જે છે તૂટી જશે. તો એકવાર સ્નાયુ સંકોચન થઈ ગયું, સંકોચન વળી પાછું પાતળા સૂક્ષ્મતંતુકો પોતાના મૂળ સ્થાને પાછા આવે, સ્નાયુ વિકોચન થાય, વળી પાછું સેતુ નિર્માણ થશે અને વળી પાછી સાયકલ જે છે રિપીટ થયા કરશે. મતલબ આ સૂક્ષ્મતંતુકો જે છે એ શું થાય, આગળ પાછળ આમના જાડા સૂક્ષ્મતંતુકો વચ્ચેના અવકાશમાં આગળ પાછળ જે છે સરક્યા કરે એટલે સ્લાઇડિંગ ફિલામેન્ટ થી ત્યાં સુધી થશે કે જ્યાં સુધી સ્નાયુ સંકોચન થાય ત્યાં સુધી સેતુ નિર્માણ બનવાની અને સેતુ નિર્માણ તૂટવાની ઘટના જે છે શરૂ રહેશે. ક્યાં સુધી શરૂ રહેશે કે જ્યાં સુધી કેલ્શિયમ આયન પાછો અંતઃકોષીય જાળમાં દાખલ ન થાય ત્યાં સુધી સ્નાયુ સંકોચનની ઘટના એમનામ થયા કરે છે. તો આજનો લેક્ચર મહત્વનો છે. આજે આપણે વાત કરી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિની. તો કંકાલ સ્નાયુ અને કંકાલ સ્નાયુની રચના અને કંકાલ સ્નાયુની ક્રિયાવિધિ એટલે કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશે મિત્રો આજે આપણે ભણી ગયા. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે મનુષ્યના કંકાલ તંત્રનો અભ્યાસ કરવાનો છે. આપણું શરીર કુલ કેટલા અસ્થિઓ એટલે કે હાડકાઓનું બનેલું છે, ખોપરીમાં કેટલા હાડકા છે, હાથ પગની અંદર હાડકાની સંરચના કેવી છે, સ્કંદ મેખલા, નિતંબ મેખલા. બરાબર. તો હવે પછીના લેક્ચરોની અંદર આપણે મનુષ્યના કંકાલ તંત્ર વિશેનો અભ્યાસ શરૂ કરીશું. ત્યાં સુધી પહેલેથી જ લઈને છેલ્લે સુધી વિડીયોને કન્ટિન્યુઅસલી જોતા રહો, લાઈક કરો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મનુષ્યના કંકાલ તંત્રની સાથે.